રાજકોટમાં એક પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો જેમાં થઈ તું મેં અધિકાર નથી. રાજકોટ ટ્રાફિક પોલીસ ફરી આવી વિવાદમાં. ટોઈંગ વાળાની મહિલા કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ. અયોધ્યા ચોક પાસે કોન્સ્ટેબલ અને મહિલા વચ્ચે મેમો બાબતે બબાલ થઈ. વાહન ચાલક મહિલાએ વિડીયો ઉતારતા કોન્સ્ટેબલે મોબાઈલ ખેંચવાનો પ્રયાસ કર્યો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. રાજકોટમાં સ્થાનિકો સાથે ટ્રાફિક ટોઈંગના મહિલા પોલીસ કર્મચારી અવારનવાર વિવાદમાં આવે છે. ઉચ્ચ અધિકારીઓને બધો જ ખ્યાલ હોવા છતાં આંખ આડા કાન કરી મહિલા કોન્સ્ટેબલનો બચાવ કરી રહ્યા હોવાનો આક્ષેપ છે. ત્યારે જનતા પણ પોલીસની કે વર્દીની લાજ રાખવાને બદલે તેમની સાથે જીબાજૂડી કરે છે. જોકે પોલીસે પણ થોડી પોતાની ગરિમા જાળવવા પ્રયાસ કરવા જોઈએ, કારણ કે સરકાર જનતામાં પોલીસની છબી સુધરે, પોલીસથી ડરવાને બદલે મિત્ર બને તેવા પ્રયાસ કરે છે. ત્યારે આવા વિડીયો પોલીસની છાપને વધુ ધૂંધળી બનાવે છે. વડોદરા મનપાની અણાવડત ફરી સામે આવી. ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને સ્વિમિંગ પુલ બંધ કરી દીધા છે. હવે ફરી એકવાર વડોદરાની મહાનગરપાલિકા વિવાદમાં આવી છે. રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. વડોદરાવાસીઓ માટે નિરાશાજનક સમાચાર છે કે સ્વિમિંગ પુલ બંધ છે. ઉનાળામાં લોકો વીકેન્ડ પર સ્વિમિંગ પુલનો સહારો લેતા હોય છે, પરંતુ મનપાના સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. શહેરના 4 પૈકી 3 સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે, જેને કારણે 10,000થી વધુ તરવૈયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. સ્વિમિંગ પુલની જાળવણી કરવામાં તંત્ર નબળું સાબિત થયું છે. આ છે સરદારબાગનો સ્વિમિંગ પુલ, જે છેલ્લા ઓગસ્ટ મહિનાથી બંધ હાલતમાં છે, જ્યારે લાલબાગ અને રાજીવ ગાંધી પુલને વાર્ષિક મેન્ટેનન્સના બહાને જાન્યુઆરી માસથી બંધ કરી દેવાયો છે. હાલ માત્ર કારેલીબાગનો પુલ જ કાર્યરત છે. આમ તો મનપા 100 કરોડ રૂપિયાના ખર્ચે 4 નવા અને અત્યાધુનિક સ્વિમિંગ પુલ બનાવવાની મોટી વાતો કરી રહી છે. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરે કહ્યું કે જૂના સ્વિમિંગ પુલ લોકોને આપો, લોકો ઉપયોગ કરી શકે તેવો પ્રયત્ન કરો. જોકે આક્ષેપોનો મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે લૂલો બચાવ કરતા કહ્યું કે 4 સ્વિમિંગ પુલ આખું વર્ષ કાર્યરત રહેતા હોવાથી વાર્ષિક મેન્ટેનન્સને કારણે જરૂર પડી છે, જેથી 2 પુલ બંધ રાખવામાં આવ્યા. 2-3 દિવસમાં 2 પુલ ખુલ્લા મુકાશે. ફી ભરીને મેમ્બરશીપ લેનાર તરવૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી પુલ બંધ રહેતા વાર્ષિક ફી ભરેલા તરવૈયાઓના મહેનતના પૈસા પણ પાણીમાં ગયા છે. ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં સ્કૂલ વાન અને બાઇક વચ્ચે અકસ્માત. ઘટના સીસીટીવીમાં કેદ થઈ. રોડ ક્રોસ કરતી વાન સાથે બાઇકની ધડાકાભેર અથડામણ. પૂરપાટ ઝડપે જતા 3 યુવકો ગંભીર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા. સુરતના લિંબાયતમાં કચરાની આગે કારને ચપેટમાં લીધી. આંજણા ફાર્મ પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ફાટી નીકળી. આગની ચપેટમાં કારમાં રહેલ 10 લાખની રોકડ બળીને ખાક. કારને મોટું આર્થિક નુકસાન. પંચમહાલના હાલોલ કણજરી ચોકડી પાસે પથ્થર ભરી જતી ટ્રકમાં લાગી આગ. રાજસ્થાનથી સુરત જતી ટ્રકમાં બની આગની ઘટના. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. ટ્રકમાં આગ લાગવાનું કારણ અકબંધ. વડોદરાના લામડાપુરા ગામે રાજશાહ કેમિકલ કંપનીમાં લાગી આગ. દૂર સુધી દેખાયો ધુમાડાના ગોટે. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા ઉઠાવી જહેમત. કેમિકલ કંપનીમાં આગ ભભૂકતા મચી અફરાતફરી. સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે ઘર્ષણ બાદ અદાવતમાં ફરી હુમલાની ઘટના બની. ડિરેક્ટરની ઓફિસમાં ઠેકેદાર પર જીવલેણ હુમલો કરાયો. હુમલામાં ઠેકેદાર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે થયું હતું ઘર્ષણ. વડોદરાના સાવલીમાં ફાર્મ હાઉસ પર ફાયરિંગ. વડોદરા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર થયું ફાયરિંગ. 2 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક માહિતી. 5થી વધુ લોકો ફાર્મમાં ઘૂસી આવ્યા હોવાની ચર્ચા. ગીર સોમનાથમાં નકલી બીએડ કોલેજનો પર્દાફાશ. ઉનાના ભાચા ગામની વનિતાબેન બચુભાઈ નાંદોળા બીએડ કોલેજનો ભાંડાફોડ. ઉનાના ભાચા ગામની વનિતાબેન બચુભાઈ નાંદોળા બીએડ કોલેજનો ભાંડાફોડ થતા એનસીટીએના નામે બનાવ્યા હતા બોગસ મંજૂરી પત્ર. અમદાવાદની વધુ એક શાળાએ કર્યું એફઆરસીના નિયમનું ઉલ્લંઘન. વાલીઓને ફી પરત ન કરતા સેન્ટ ઝેવિયર સ્કૂલને ડીયુએ ફટકારી નોટિસ. એફઆરસીના નિયમનું ઉલ્લંઘન થતા ડીયુએ માંગ્યો હતો ખુલાસો. હિંમતનગર પાલિકાની બજેટ સભા હિંમતનગર શહેરથી 35 કિલોમીટર દૂર આવેલ મોંઘાદાટ ખાનગી રિસોર્ટમાં યોજાઈ હતી. પાલિકાની બજેટ બેઠક મોંઘાદાટ રિસોર્ટમાં યોજાવાને લઈને પ્રજાના ટેક્સના પૈસા વેડફાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું. જોકે આ ચર્ચાઓ વચ્ચે પાલિકાનું 136 કરોડનું બજેટ રજૂ થયું. મેઘરજના બેડજ પંથકમાં દીપડાનો આતંક. બેડજમાં ઘર આંગણે જ બાંધેલી બકરીનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો. દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની ઉગ્ર માંગ. બનાસકાંઠામાં પાણી માટે કરેલું મહાઆંદોલન રંગ લાવ્યું. સરકારે ખેડૂતોને આપ્યું છે નર્મદાનું પાણી. બનાસકાંઠા જિલ્લાએ વર્ષોથી પાણીની પારાયણ ભોગવતો જિલ્લો છે. આ જિલ્લો પૂર્વ વિસ્તાર એવો છે કે જે વિસ્તારમાં ન તો કોઈ મોટા જળાશય છે, ન કોઈ કેનાલની વ્યવસ્થા. તેના જ કારણે આ વિસ્તારના લોકો સિંચાઈના પાણી માટે વર્ષોથી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. જોકે ખેડૂતોને પશુપાલકોને પડતી મુશ્કેલીને લઈને પાલનપુર તાલુકાના મલાણા તળાવ ભરવાની માંગ સાથે મલાણા સહિત આસપાસના 10થી વધુ ગામના લોકોએ 2 વર્ષ પહેલા એક મોટું આંદોલન છેડ્યું હતું. મલાણા તળાવથી શરૂ થયેલું ખેડૂતોનું આંદોલન પાલનપુરના રસ્તાઓ સુધી પહોંચ્યું અને હજારોની સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો રસ્તા પર ઉતરી આંદોલન કરતા આ ખેડૂતોની માંગ સરકારે સ્વીકારી લીધી છે.
સરકાર દ્વારા દાંતીવાડા કસરા પાઇપલાઇનનું આયોજન કર્યું અને કરોડો રૂપિયાના ખર્ચે આ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરી. હવે સરકારે મલાણા તળાવમાં નર્મદાના નીર પહોંચાડતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. ખેડૂતોએ ખુશખુશાલ થઈ પાણીના વધામણા કર્યા. ખેડૂતોએ નર્મદાના નીરને શ્રીફળ વધેરી વધાવ્યા છે. ત્યારે ખેડૂતોનું એ મહા આંદોલન રંગ લાવ્યું છે. મલાણા તળાવ નર્મદાના નીરથી ભરાશે તો આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ ઊંચા આવશે અને ખેડૂતો પોતાનો પશુપાલન અને ખેતીનો વર્ષો જૂનો વ્યવસાય ટકાવી શકશે. ગોંડલ માર્કેટ યાર્ડ હાલ ધાણા, ઘઉં અને ડુંગળીની જણસીથી છલકાઈ ગયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અગ્રીમ ગણામ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરતા જ વાહનોની કતારો લાગી. હાઈવેની બંને તરફ 3 કિલોમીટર 1500થી વધુ વાહનોની લાઈનો લાગી. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણા લઈને આવ્યા હતા. પુષ્કળ આવક સાથે સિઝનની રેકોર્ડ બ્રેક 1.5 લાખ ગુણી ધાણાની આવક થઈ હતી. જેમાં ખેડૂતોને ધાણાના 20 કિલોગ્રામના 1100 થી 2300 તેમજ ધાણીના 1100 થી 3600 સુધીના ભાવ મળ્યા હતા. બીજી તરફ ઘઉંની 28,000 ગુણી અને ડુંગળીની 35,000 ગુણીની આવક થતા યાર્ડ જણસીઓથી છલકાયું હતું. હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે. ખેડૂતો માટે કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ. ટેકાના ભાવે ખરીદી તો કરી લીધી, પણ ખેડૂતોના ખિસ્સા હજુ પણ ખાલી છે. ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે અને તેમને સારી આવક થાય તે માટે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે. જૂનાગઢ જિલ્લામાં પણ મગફળીની ખરીદી કરવામાં આવી હતી. તે કામગીરી પૂર્ણ થયાને 1 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના હજારો ખેડૂતોના કિસ્સા હજુ ખાલી છે. સરકારી સિસ્ટમની મથામણમાં ધરતીપુત્રોના કરોડો રૂપિયા અટવાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખરીદી પૂર્ણ થાય બાદ 7,000 જેટલા ખેડૂતોને પેમેન્ટ મળ્યું નથી, જેને લઈ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક બાકી રહેલા ખેડૂતોને તેના રૂપિયા મળી રહે તેવી રજૂઆત કરી છે. બીજી તરફ જિલ્લા ખેતીવાડી અધિકારી ટેકનિકલ ખામીને આગળ ધરી લૂલો બચાવ કરતા નજરે પડ્યા. પેમેન્ટ ફેલ થવા પાછળ ટેકનિકલ કારણો જવાબદાર છે. અનેક ખેડૂતોના બેંક ખાતા સાથે આધાર લિંક ન હોવાથી પેમેન્ટ પ્રોસેસ અટકી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને વહેલી તકે ખેડૂતોને પોતાની રકમ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ એક તરફ ખેડૂતો માટે સરકાર મોટી વાતો કરી રહી છે, ત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી તો સરકારે કરી લીધી, પણ ખેડૂતોના પરસેવાના પૈસા તેને ક્યારે મળશે તે હવે જોવું રહ્યું. 10 થી 12 કલાકનું વેઇટિંગ, છતાં જગ્યા મળશે કે નહીં તેની કોઈ ગેરંટી નહીં. આ દ્રશ્યો છે સુરતના ઉધના રેલવે સ્ટેશનના. 4 बजे से आया हूँ। सुबह 4 बजे से आए हो। हर बार यही होता है, दिवाली हो, होली हो। हाँ, ऐसा त्योहार में तो होता है। कहाँ जा रहे हो? बिहार। कितने बजे से लाइन में खड़े हो? 2 बजे से। रात को 2 बजे। हाँ। આ દ્રશ્યો દિવાળીના નથી. તહેવાર આવે એટલે સુરતમાં કંઈક આવા જ દ્રશ્યો સર્જાય છે. હોળીના પર્વને હવે ગણતરીના 3 દિવસ બાકી છે, ત્યારે સુરતમાં વસતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના લાખો શ્રમિકોના વતન જવાની ઘેલછા જોવા મળી રહી છે. ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટ્યું છે. બીજી બાજુ જનરલ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. લાખો લોકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે કોઈ પણ ભોગે પહોંચવા મથી રહ્યા છે. સુરત એક એવું શહેર છે જ્યાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો રોજીરોટી માટે આવે છે. હોળીના તહેવાર પર અંદાજે 2 થી 3 લાખ લોકો પોતાના વતન પરત ફરે છે. આટલી મોટી સંખ્યામાં લોકો એકસાથે સ્ટેશન પર પહોંચતા રેલવે તંત્રના તમામ આયોજનો વામણા સાબિત થઈ રહ્યા છે. ટિકિટ વિન્ડોથી લઈને પ્લેટફોર્મ સુધી માત્ર માથા જ દેખાઈ રહ્યા છે. રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી હોવા છતાં પેસેન્જરોનો ધસારો એટલો છે કે ટિકિટ મેળવવી અશક્ય બની ગઈ છે. જે લોકોને કન્ફર્મ ટિકિટ નથી મળી રહી તેઓ ટ્રેન પકડવાની આશાએ 10 થી 12 કલાક સુધી રેલવે સ્ટેશન પર ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે. જનરલ કોચની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. ટ્રેનની અંદર પગ મૂકવાની જગ્યા ન હોવાથી મુસાફરો કોચના શૌચાલયની અંદર અને બહાર બેસીને યાત્રા કરવા મજબૂર બન્યા છે. ભયંકર ગીચતા અને દુર્ગંધ વચ્ચે પણ શ્રમિકો માત્ર વતન પહોંચવાના આશયથી આ અમાનવીય પરિસ્થિતિમાં મુસાફરી કરી રહ્યા છે. લોકોની ભીડને કારણે કોચની અંદર વાતાવરણ પણ ગૂંગળામણ ભર્યું બને છે. રેલવે સ્ટેશન પર એવા અનેક મુસાફરો જોવા મળ્યા જેઓ સવારે 10:30 વાગ્યાની તાપ્તી ગંગા એક્સપ્રેસ પકડવા માટે આગલી રાત્રે 10 વાગ્યાથી લાઇનમાં ઊભા હતા. આશ્ચર્યની વાત એ છે કે આટલા કલાકો સુધી રાહ જોયા બાદ પણ ટ્રેનની અંદર તેમને બેસવા માટે સીટ મળી નથી. હવે તેઓ 24 કલાકની લાંબી મુસાફરી ઊભા રહીને કરવા તૈયાર થયા છે. દાહોદના આદિવાસી સમાજમાં આંબલી 11ની અનોખી પરંપરા આજે પણ યથાવત છે. આંબલી 11 માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ આદિવાસી સમાજની એકતા, પરંપરા અને પૂર્વજ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરવાનો દિવસ માનવામાં આવે છે. આધુનિક સમયમાં પણ આદિવાસી સમાજની સંસ્કૃતિ અને મૂલ્યોને જીવંત રાખે છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગામડાઓમાં પણ આ પરંપરાને લઈને ખાસ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. અન્ય સમાજોમાં જેમ મૃત્યુ પછી તરત જ 12મા કે 13મા દિવસે અસ્થિ વિસર્જન કરવામાં આવે છે તેવી પ્રથા અહીં જોવા મળતી નથી. અહીં સ્વજનના અવસાન બાદ તેમની અસ્થિઓને સન્માન સાથે ઘરના આંગણામાં, ખેતરમાં અથવા ઝાડની નીચે ખાડો ખોદીને માટીની કુંડીમાં રાખવામાં આવે છે. સમાજની માન્યતા મુજબ જ અસ્થિ સ્ત્રીની હોય તો તેને લાલ કાપડમાં અને પુરુષની હોય તો સફેદ કાપડમાં બાંધીને દાંડી દેવામાં આવે છે.
ત્યારબાદ હોળી પહેલા આવતી આંબલી 11 સુધી આ અસ્થિઓને સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. હોળી પહેલા દસમ કે નોમની સાંજે પરિવારજનો અને સગાવાલાઓને બોલાવી અસ્થિઓને બહાર કાઢવામાં આવે છે. ઘરની બહાર બેસીને દૂધ, પાણી અને હળદર વડે અસ્થિઓને ધોઈ તેમની પૂજા કરવામાં આવે છે. પૂજા વિધિ પૂર્ણ થયા બાદ ફરીથી અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દેવામાં આવે છે. વહેલી સવારે આંબલી 11ના દિવસે મૃતક સ્વજનો ભેગા થઈ રામડુંગરા ખાતે આવેલા ભીમકુંડ ખાતે પહોંચે છે, જ્યાં ધાર્મિક વિધિ પ્રમાણે અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે. આ વિધિ દરમિયાન ભજન, પ્રાર્થના અને પૂર્વજોની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.